માર્કેટમાં કાચી કેરી આવતા જ મારા ઘેર આ બે ટાઈપના ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી તો બની જાય, કારણ કે મારી દાદી કહે રોજ કાચી કેરી ખાવી જ જોઈએ. એનાથી આપણને લૂ નથી લાગતી અને B12 ની કમી હોય તો પણ દૂર થઈ જાય છે. કેરીને પહેલા આપણે બરોબર સરસ રીતે વોશ કરીને લૂસીને પછી ઉપરના ભાગને નીચેના ભાગને કાપીને આવી રીતેની ચિપ્સ કરી દઈશું. જેવી આપણે બટેકાના ભજીયા બનાવવા માટે ચિપ્સ કરીએ છીએ ને એવી જ પતલી ચિપ્સ કરીને રેડી કરવાની છે. પછી એને કંઈક આવી રીતે આપણે પતલું પતલું સમારી દેવાનું છે, પતલું અને લાંબુ સમારવાનું. બસ આવી જ રીતે આપણે બધાને સમારીને રેડી કરી દેવાનું છે. જો આવી રીતે જ્યારે આવી રીતે સમારીને રેડી થઈ જાય તો હવે આમાં આપણે મસાલા કરીશું. મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. જે પ્રમાણે આપણે ગળ પણ ખાતા હોઈએ એ પ્રમાણે આપણે ગોળ ઉમેરવાનું છે. હવે આની અંદર આપણે હલ્દી પાવડર ઉમેરીશું, લાલ મિર્ચ પાવડર ઉમેરીશું, થોડી દેશી વરિયાળી ઉમેરીશું. દેશી વરિયાળીનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. અને થોડા આખા દાણાને આપણે હાથ ઉપર આવી રીતે ક્રશ કરીને ઉમેરવાનું છે, જેથી અથાણામાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. બધાને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો ઢાંકીને એને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી બીજા અથાણાની રેડી કરીએ. એના માટે બીજી કેરીને લઈ લેવાની અને ઉપરના ભાગને નીચેના ભાગને કાપીને એના કંઈક આવી રીતે બે ભાગ કરવાના. બે ભાગ થઈ જાય એટલે એક ભાગ લઈને એને પણ આવી રીતે વચ્ચેથી કાપીને આવી રીતે આપણે બધાને કાપી લેવાનું. હવે એક ભાગ લઈ લેવાનું અને એને આવી રીતે આપણે જે પ્રમાણે નાની મોટી સાઈઝમાં કાપવાનું હોય એ પ્રમાણે આપણે એના કટકા કરી દેવાના છે. મેં અહીંયા મીડિયમ સાઈઝના કટકા કર્યા છે. બસ આવી જ રીતે બધી કેરીને આપણે કટકામાં કરીને રેડી કરી દેવાની છે. જો કંઈક આવી રીતે બસ જ્યારે આવી રીતે બધું રેડી થઈ જાય પછી આપણે એમાં આવી રીતે 8 થી 10 નંગ જેટલા લસણ લેવાના છે. મોટી કડી લસણની હોય તો 3 ભાગ કરવાના અને નાની ભાગ હોય તો 2 ભાગ કરવાના. હવે એની અંદર હલ્દી પાવડર અને લાલ મિર્ચ પાવડર ઉમેરીને મિક્સ કરવાનું. મીઠું આપણે આપણા ટેસ્ટની અનુસાર ઉમેરવાનું. આમાં એક એવો મસાલો ઉમેરીશું જેથી આ અથાણાનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જશે. ફૂલ ડિટેલ્સ જે છે એ રિલેટેડ વિડીયોમાં આવેલી જ છે. તેલને બરોબર ગરમ કરવાનું, એમાં થોડી હિંગ, થોડી રાઈ ઉમેરીને બરોબર શેકાવા દેવાનું. જ્યારે બરોબર શેકાઈ દે પછી આપણે એને બધાની ઉપર ઉમેરી દેવાનું, ફરતું ઉમેરવાનું અને બરોબર સરસ રીતે મિક્સ કરવાનું. રેડી છે કટકા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. હવે એક આપણે ચોપર લઈ લેવાનું. એની અંદર આપણે લસણ ઉમેરવાની અને તીખા લીલા મરચાં ઉમેરવાના. જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે લીલા મરચાં લઈને એને ચોપ કરી લેવાનું. જ્યારે ચોપ થઈ જાય તો તેલને સરસ ગરમ કરીને એમાં મરચાં અને લસણને ઉમેરીને સરસ રીતે વઘારને થવા દેવાનું. પછી એ વઘારને આપણે અચારની ઉપર ભભરાઈ દેવાનું. કંઈક આવી રીતે બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને રેડી છે આપણું બીજું બી ખાટું મીઠું તીખું અથાણું.